सावधान, ऑनलाइन ट्रेडिंग खोज रहे हैं? सूरत के शख्स ने गंवाए 25 लाख, जाने जालसाजों की नई मॉडस ऑपरेंडी। अगर आप भी सोशल मीडिया पर गोल्ड ट्रेडिंग या ज्यादा मुनाफे का लालच देने वाले लिंक पर विश्वास करते हैं तो यह रिपोर्ट आपके लिए एक चेतावनी की तरह है। गोल्ड ट्रेडिंग के नाम पर सूरत के एक शिकायतकर्ता से 25,75,000 रुपए की ठगी करने वाले आरोपी को सूरत साइबर क्राइम सेल ने हलोल पंचमहल से गिरफ्तार किया है। अगर आप भी सोशल मीडिया पर गोल्ड ट्रेडिंग या ज्यादा मुनाफे का लालच देने वाले लिंक पर विश्वास करते हैं तो यह रिपोर्ट आपके लिए एक चेतावनी की तरह है। गोल्ड ट्रेडिंग के नाम पर सूरत के एक शिकायतकर्ता से 25,75,000 रुपए की ठगी करने वाले आरोपी को सूरत साइबर सेल ने आरोपी घनश्याम भाई कनुभाई मोहनलाल ठक्कर, उम्र 46, पेशा बेकार, पढ़ाई बीकॉम, पत्ता 11 घनश्याम नगर युवराज होटल के पास हलोल बस स्टेशन हलोल जिला पंचमहाल से गिरफ्तार कर लिया गया है। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। એક ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે NGGF ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં અને પછી એ પરત આપવામાં નથી આવ્યું અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યો અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નો અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યો છે અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને હાલ બેલ ઉપર બહાર છે અને ઘનશ્યામ અગાઉ પ્લાસ્ટિક કંપની ચલાવતો હતો અને પછી ધંધો મંદો પડી ગયું અને ખાતો એમનો ચાલતો નહોતો તો પછી ભાડા આપવાનું એમને શરૂ કર્યું અને એમના જે ખાતો છે એમના ટોટલ 22 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે આખા ઇન્ડિયામાં અને તમામ NCCRP કમ્પ્લેન્ટ્સનો આપણો ફ્રોડનો આંકડો જોઈએ તો 8.5 કરોડ જેટલાનું ફ્રોડ છે। એ ભાઈએ પોતે જે એમનું અકાઉન્ટ છે એ કિટ લઈને વૃંદાવન ખાતે રૂબરૂ ગયું અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને ત્યાં આપીને આવ્યું અને એના માટે એમને 1,20,000 જેટલાની કમિશન મળી છે। આરોપીનો અભ્યાસ કેટલો છે? એ BCom પાસ્ડ આઉટ છે પણ હાલ બેરોજગાર જેવું છે તો એટલે આ ધંધામાં પડી ગયું છે। આમાં ટોટલ કેટલા જણા છે અને કઈ રીતનું હવે આગળ જે તપાસ છે એ યુપી વૃંદાવન અથવા તો દિલ્હી સુધી જશે કેમ કે આરોપીને હાવ ચોક્કસ સરનામું કે પૂરું નામ નથી ખબર એ ફક્ત રૂબરૂ જઈને એમને ચહેરાથી ઓળખ એમને ખબર છે કે કોને એમને અકાઉન્ટ કિટ આપ્યું છે। આરોપીઓ કેટલા છે? હાલ 2 નાસ્તા ફરતા આરોપીઓ છે આપણી સામે। ઓકે, અને ફરિયાદી છે એ શું કરે છે? એનું બેકગ્રાઉન્ડ શું છે? એ ધંધો કરે છે। શાનો? કઈ ટાર્ગેટ કોને કઈ રીતે કરતા હતા? અને આપણે એકચ્યુઅલી જ્યારે સર્ચ કરીએ ને તો એ લોકોને આપણું ડેટા મળી જાય છે। તમે જે રીતે સર્ચ કરો તો તમે અગર ગોલ્ડ માઇનિંગ કે ગોલ્ડ ટ્રેડિંગ ફોરેક્સ ટ્રેડિંગ આવું બધું ટેલિગ્રામ અથવા તો સોશિયલ મીડિયા પર સર્ચ કરો તો જે લોકો એવી રીલ ચલાવતા હોય કે એડવર્ટિઝમેન્ટ ચલાવતા હોય તો એમને તમારો ડેટા મળી જાય। પછી એ લોકો સામેથી કોલ કરીને એમને જણાવે કે હું આ કંપનીથી વાત કરું છું અને આમાં મારા કંપની દ્વારા તમે અગર ગોલ્ડમાં ટ્રેડિંગ કરશો તો તમને વધારે નફો મળશે। તો એમ કહીને લાલચમાં આવીને જે વિક્ટિમ હોય તો એ લોકો પછી ફસી જાય એમને પૈસા ટ્રાન્સફર કરી દે। શું કહેશો? લોકોને કેવી રીતે અપીલ કરશો? હું બધાને અપીલ કરીશ કે તમે અગર જ્યારે કોઈ પણ અગર ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાનું હોય તો સેબી સર્ટિફાઈડ જે બ્રોકર્સ હોય એમને દ્વારા જ કરવાનું અથવા તો તમારા બેંકમાં ડીમેટ અકાઉન્ટ ખોલાવીને એવી રીતે કરવાનું કેમ કે એ લોકો જે સોશિયલ મીડિયા મારફતે તમને કોલ કરે અને જેમનું તમને કોઈ ઓળખ ના હોય તો એવા લોકો પર વિશ્વાસ નથી કરવાનું કેમ કે ખરેખર એ લોકો છેતરપિંડી જ કરે છે।